યુવાધનને ગેરમાર્ગે દોરતા વિદેશી સ્ટેરોઇડના કૌભાંડનો પર્દાફાશ. ક્રાઇમ બ્રાન્ચે ₹2,83,000નો જથ્થો ઝડપ્યો. શહેરમાં બોડી બિલ્ડિંગના ક્રેઝ વચ્ચે યુવાનોના સ્વાસ્થ્ય સાથે ખતરનાક ખેલ ખેલતા એક શખ્સને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. રશિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી આયાત કરેલી સ્ટેરોઇડ ટેબ્લેટ અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ ઇન્જેક્શનોનો ગેરકાયદેસર જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી દ્વારા યુવાનોને એવી લાલચ આપવામાં આવતી હતી કે આ વિદેશી સ્ટેરોઇડના ઉપયોગથી ખૂબ જ ટૂંક સમયમાં મસલ સ્ક્રીન શરીર બનાવી શકાય છે. કોઈપણ ડોક્ટરી સલાહ કે માન્યતા વગર વેચવામાં આવતા આ ઇન્જેક્શન અને ટેબ્લેટ્સ યુવાનોના લીવર, કિડની અને હૃદય માટે જીવલેણ સાબિત થઈ શકે છે. વડોદરા પોલીસે યુવાનો અને વાલીઓને અપીલ કરી છે કે સપ્રમાણ શરીર મેળવવા માટે શોર્ટકટ ન અપનાવો. બજારમાં મળતા આવા શંકાસ્પદ અને બિલ વગરના સપ્લિમેન્ટ્સથી દૂર રહેવો. હાલમાં પોલીસ આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે આયાતના સ્ત્રોત અને અન્ય સંડોવાયેલા શખ્સોની પૂછપરછ કરી રહી છે.